નથી, બલકે તેના દ્વારા સંસારની સેવા કરી શકીએ છીએ। એના દ્વારા, આ શરીર દ્વારા, કોઈ બોલીને કરે, કોઈ સાંભળીને કરે, કોઈ પૈસાથી કરે, કોઈ ધનથી કરે, કોઈ સત્તાથી કરે, પદ પ્રતિષ્ઠા પાવર પૈસો, આ બધું જ સંસાર માટે છે। શરીર સંસારનો હિસ્સો છે। આ જ સંસારમાંથી ઊભું થયું છે તો સંસારનો હિસ્સો થયો કે નથી? ગંગાનું પાણી બોટલમાં ભરીને લાવીએ ને અહીંયા હાથમાં લઈએ ને તો એ ગંગાનો હિસ્સો થયો કે ન થયો? એક ટીપું પણ ગંગાના પાણીમાંથી આપણા હાથમાં લીધું ને તો એમ આપણે એમ માનીએ છીએ કે મારી અહીં કોઈને જરૂર નથી, ના ભગવાનને જરૂર છે। રોજ સવારમાં ઉઠાડવા આવે છે, ઘણા એવું કહેતા હોય કે હવે તો અમે નવરા થઈ ગયા, નિવૃત્ત થઈ ગયા, અમારી કોઈને જરૂર નથી। ત્યારે ભગવાન કે મારે તારી જરૂર। અને જે દિવસે સવારમાં ઉઠાડે ને તેની માની લેવાનું કે હજી ભગવાનને આપણી જરૂર છે। શા માટે? કારણ કે ભગવાન કહે છે મેં તને મોકલો, એમને પ્રયોજન વિના નથી મોકલ્યો। હોય તો દરજી વાપરે ને હોય તો ડોક્ટરે વાપરે, હોય મારવાથી માં હાજો થાય અને હોય આંકવાથી કપડું જુદું હોય તો ભેગું થાય। બેની જરૂર છે કે નહીં? ખેડૂત ના હોય તો ખેતી થાય, પશુપાલક ના હોય તો દૂધ આવે। બધું ધ્યાન રાખો, કોઈની અહીંયા દુનિયામાં નકામો કોઈ માણસ નથી, તો બધા જ કામના છે। તો આપણે કોણ કહેવા વાળા કે અમે હવે નિવૃત્ત થઈ ગયા, નવરા થઈ ગયા, અમે કોઈ કામના નથી? અરે ભાઈ, તને નિવૃત્ત ભગવાને એમાંથી કર્યો કે હવે સંસારમાં ભક્તિમાં લાય, કારણ કે બીજે પ્રવૃત્ત થવા માટે ત્યાંથી નિવૃત્ત થાય। આપણી એક જગ્યાએ હાજરી ના હોય તો બીજી જગ્યાએ હાજરી હોય। જ્યાં હાજરી નથી એનો મતલબ એવો છે કે હું ત્યાં નથી ગયો તો બીજી જગ્યાએ તો છું। ભગવાને કીધું છે કે મેં તને અહીંથી નિવૃત્ત કર્યો છે, મારામાંથી નહીં। હવે તને મેં સમય આપ્યો, સંસાર માટે બહુ કરી દીધું। અમારે એક કાકા હતા ને, એને લાલ દરવાજા પેલું પેન્શન ઓફિસ છે ને, આ 30 વર્ષ પહેલા હું લઈ ગયો હતો, ત્યારે ઉંમરલાયક હતા, એટલે પેલો જુવાનીઓ બેઠો તો પેન્શન દેવા વાળો તે મંડી ગયો, મફતના લેવા છે, મફતના લેવા છે ને ઉતાવળ શું કરો છો? મારું મગજ ગયું। મેં કીધું મફતનો છે ના લે છે, અને તું ક્યાં ક્યાં મફતનો દે છો? તું આજે ટમેટા જેવો છે ને, કાલે આવો ડોહો થઈને ઉભો રહે। એને 40 વર્ષ પેન્શન ભોગવું ને એટલે આજે પેન્શન લે છે। એમ આપણે 40 વર્ષ સંસારમાં રાત દિવસ મહેનત કરી છે, લોહીનું પાણી કર્યું છે, ઉંમરને ગીરવે મૂકી છે, એમનું થોડા